આપનું નામ? મારું નામ અભિષેક સોલંકી છે. મારી સાથે છે બોટાદ જિલ્લા પ્રમુખ પરસોત્તમભાઈ રાઠોડ. મિત્રો, ભારતીય જનતા પાર્ટીએ ચૈતર વસાવાના મનોબળને તોડવા માટે અઢળક પ્રયત્નો કર્યા, પરંતુ અત્યાર સુધીના ગાળામાં તે ક્યાંક ને ક્યાંક નિષ્ફળ નીવડતી હતી. ત્યારે અંતે ભારતીય જનતા પાર્ટીએ એની ચરમસીમા દેખાડીને તેનો કેસ તાત્કાલિક ચલાવીને તેને સજા સુધી પહોંચાડવાનું કામ કર્યું છે. મિત્રો, જ્યારથી આદિવાસી સમાજની અંદર ચૈતર વસાવા નામનો એક વ્યક્તિ નેતા બન્યો છે, ત્યારથી ભાજપની ઊંઘ હરામ થઈ ગઈ છે. અને દિવસે ને દિવસે આદિવાસી વિસ્તારમાં આમ આદમી પાર્ટીનું જે કહેવાય કે આમ આદમી પાર્ટી ત્યાં દિવસે ને દિવસે ઉભરી રહી છે, તેના કારણે ભાજપ જે છે ડરી ગઈ છે. જ્યારથી આમ આદમી પાર્ટીએ નર્મદા જિલ્લા પંચાયત જીતી છે, ત્યારથી જ ભાજપે નક્કી કરી લીધું હોય તેવું આજે દેખાઈ આવ્યું છે. કારણ કે તાત્કાલિક અસરથી કેસનું ચાલી જવું, તાત્કાલિક અસરથી સજા દેખાડી દેવી, તાત્કાલિક અસરથી આ કેસનો નિકાલ લઈ દેવો. તો મિત્રો, ગુજરાતની અંદર આવા અઢળક બનાવો બનતા હોય છે. ક્યાંક 14 વર્ષની દીકરીના બળાત્કારનો ગુનો આવે છે, ક્યાંક ગેંગરેપનો ગુનો આવે છે, ક્યાંક ચોરીનો ગુનો આવે છે, ક્યાંક લૂંટફાટનો ગુનો આવે છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીની સરકાર એવા કેસને સાઈડમાં રાખીને ક્યાં વિપક્ષ મજબૂત થઈ રહ્યું છે, ક્યાં વિપક્ષના નેતાઓ આગળ વધી રહ્યું છે, એ દિશામાં તોડવાના કામો કરવા ઉપર વધુ ધ્યાન આપે છે. પરંતુ અમે ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ શબ્દોમાં કહેવા માંગીએ છીએ કે આમ આદમી પાર્ટીનો એક પણ કાર્યકર્તા, આમ આદમી પાર્ટીનો એક પણ ધારાસભ્ય અને આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા તમારા એક પણ કાવા દાવાની સામે નિષ્ફળ નહીં નીકળે, તમારા એક પણ કાવા દાવા સામે નહીં ડરે, તમારા એક પણ કાવા દાવા સામે નહીં ઝૂકે. આજે ગુજરાતના તમામ આમ આદમી પાર્ટીના કાર્યકરો ચૈતર વસાવા સાથે છે, તે વિસ્તારના તમામ આદિવાસી સમાજના લોકો ચૈતર વસાવા સાથે છે. ત્યારે અમે સ્પષ્ટ શબ્દોમાં ભાજપને કહીએ છીએ કે તમારે આ કાવતરા બંધ કરી દેજો. કારણ કે ગુજરાતની જનતા તમારથી નારાજ છે, ગુજરાતના ખેડૂતો તમારથી નારાજ છે, ગુજરાતના યુવાનો તમારથી નારાજ છે, ગુજરાતના આદિવાસી સમાજના લોકો તમારથી નારાજ છે. અને આગામી સમયમાં તમે વિચારતા હોય કે આવનારી વિધાનસભામાં ચૈતર વસાવાને તોડી નાખવાના પ્રયત્નના ભાગરૂપે તમે આવું કરીને તમારી જીત સાબિત કરી દેશો, પરંતુ તમારા આવનારા દિવસો ખૂબ જ કપરા દેખાઈ દેવાના છે, તે ગુજરાતના લોકોએ નક્કી કરી દીધું છે. આપનો પરિચય? મારું નામ પરસોત્તમભાઈ રાઠોડ, બોટાદ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખની જવાબદારી. મારી સાથે બોટાદ શહેરના આગેવાન એવા અભિષેકભાઈ સોલંકી. આજની પ્રેસ વાર્તામાં સૌ પ્રેસ મીડિયાના સ્વાગત કરું છું. આજે એક ગુજરાતના ઇતિહાસની અંદર જે ગુજરાતના આદિવાસી નેતા એવા ચૈતરભાઈ વસાવાને આજે એન કેન પ્રકારે સેશન કોર્ટ દ્વારા એમને સજા કરવામાં આવી છે. જ્યારે ભાજપના મિત્રો દ્વારા આવા ઘણા કેસો હોય છે, પણ તે પડતર પડ્યા રહ્યા છે. જ્યારે આદિવાસી સમાજના મસીહા તરીકે જ્યારથી ગુજરાતની અંદર ચૈતરભાઈ વસાવા જ્યારે કામ કરી રહ્યા હોય, ત્યારે ભાજપની ઊંઘ હરામ થઈ ગઈ. ભાજપના દરેક નેતાઓ જઈને ત્યાં હર્ષ સંઘવી હોય, નરેન્દ્રભાઈ મોદી હોય, દરેક એમના ડેડિયાપાડાના વિસ્તારમાં જઈને ખૂબ કુદાકૂદ કરી, પણ ચૈતરભાઈની સાથે ખૂબ પબ્લિક એમના આદિવાસી સમાજ હોય, ત્યારથી એવે ભાજપે નક્કી કરેલું હતું કે ચૈતરભાઈને એમ કેમ પ્રકારે તોડવામાં આવે. એમને ઘણી વખત લોકસભાની ટિકિટ હોય, મંત્રી પદ હોય, એ ભાજપના નેતાઓ દ્વારા એમને ઓફર કરવામાં આવી, પણ ત્યારે આદિવાસી મસીહા તરીકે જ્યારે ચૈતરભાઈનું નામ હોય એમના વિસ્તારની અંદર, અને ચૈતરભાઈ એક ફાઇટર તરીકે જ્યારે ભાજપના નેતાઓને જવાબ આપતા હોય, ત્યારે આજે એમને સજા કરવામાં આવી છે. ત્યારે અમે બોટાદ જિલ્લા આમ આદમી પાર્ટી વતી અને બોટાદ જિલ્લાના દરેક કાર્યકર્તા ચૈતરભાઈ સાથે છે. ચૈતરભાઈ ક્યારે ઝૂકવાના નથી. એ માટે ભાજપના નેતાઓને અમે કહીએ છીએ કે એમ કેમ પ્રકારે તમે આવા ખોટા ગુના કરીને જ્યારે જેલના હવાલે કરવામાં આવશે, ત્યારે અમે દરેક કાર્યકર્તા 2027માં એમનો મજબૂતીથી જવાબ દઈશું. આપનો પરિચય? મારું નામ જમોડ અજયભાઈ ભૂપતભાઈ, હાલમાં આમ આદમી પાર્ટી વિધાનસભા સંગઠન મંત્રી. હવે આ જે ડેડિયાપાડામાં ચૈતરભાઈ વસાવા ધારાસભ્ય આમ આદમી પાર્ટીના અને એમના પત્ની અને કુલ ટોટલ 9 જણાને સજા કરવામાં આવી, એ બાબત આપ શું કહો છો? ભાજપ દ્વારા ચૈતરભાઈ વસાવાને અનેકો વાર પ્રતાડિત કરવામાં આવ્યા છે. વારંવાર ભાજપ તરફથી ઓફરો આપવામાં આવી છે, પરંતુ અમારા આદિવાસી સમાજના ચૈતરભાઈ વસાવા ક્યારેય ઝૂક્યા નથી. ભાજપને સામે ક્યારેય ભાજપથી ડર્યા નથી, ક્યારેય લાલચમાં આવ્યા નથી. ચૈતરભાઈ જેવા અડગ મનના ધારાસભ્ય ક્યારેય ઝૂકવાના નથી. અમે સુપ્રીમ કોર્ટ સુધી, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી જઈશું. આજે આદિવાસી સમાજ પણ આ બાબતે ક્યારેય ઝૂકશે નહીં. અને આ બધું ભાજપ દ્વારા આમ આદમી પાર્ટી અને ચૈતરભાઈને બદનામ કરવા માટેનું કાવતરું થઈ રહ્યું છે. ચૈતરભાઈ વસાવા આદિવાસીઓ માટે લડાઈ લડનારો એક ફાઇટર છે. ભાજપે તેમને ડરાવવા અને ધમકાવવાના ઘણા પ્રયત્નો કર્યા, જેલમાં ધકેલવામાં આવ્યા,
પરંતુ ચૈતરભાઈ ક્યારેય પણ ડર્યા નથી, હાર્યા નથી અને ગભરાઈને ભાજપમાં જોડાયા નથી. આનો જવાબ આવતી 2027 વિધાનસભાની ચૂંટણીમાં આદિવાસી સમાજ અને દરેક સમાજ આપશે. એટલે ભાજપને એવું હતું કે ચૈતરભાઈ ઓલા આમ આદમીના જે કાર્યકરો છે એ પણ શાંત બેસી જાય એવું એમનું ભાજપનું ગણિત છે એવું તમને લાગે છે? જી બિલકુલ. અત્યારે હાલમાં આમ આદમી પાર્ટીની જે રીતે ગુજરાતમાં જે રીતે વિકાસ પામી રહ્યો છે એ જોઈને ભાજપ આમ આદમી પાર્ટીથી ડરી ગયું છે અને કેન પ્રકારે નાનામાં નાના કાર્યકર્તાને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યો છે. પરંતુ આમ આદમી પાર્ટીનો એક કાર્યકર્તા એક યોદ્ધા બનીને રણ મેદાનમાં ઉતરશે. એ 2027ની ચૂંટણીમાં 100% દેખાશે. એટલે ભાજપ ડરી જાય છે એટલે પોલીસને બોલાવે છે. જી 100% સાચી. ભાજપ જેટલી વખત અત્યાચારો કરે છે એટલી વખત ભાજપ જેટલી વખત આમ આદમી પાર્ટીનું વધારે આગળ વધી છે એટલી વખત કાર્યકર્તા અને નેતાઓ પર અત્યાચારો કર્યા છે. અમારા નેતા ઈસુદાનભાઈ હોય, ચૈતરભાઈ હોય, ગોપાલભાઈ હોય, યુવરાજસિંહ હોય કે કોઈ પણ નેતા હોય ને વારંવાર જેલમાં પૂરવાનું કાવતરું આ ભાજપ સરકારે કર્યું છે. આપનો પરિચય? મારું નામ છે રક્ષાબેન પટેલ, આમ આદમી પાર્ટી બોટાદ જિલ્લા મહિલા પ્રમુખ. હવે જે ડેડિયાપાડામાં ચૈતરભાઈ વસાવા અને તેમના પત્ની અને કુલ 9 લોકો ઉપર જે કોર્ટે જે સજા કરી છે એ બાબત તમે શું કહો છો? હાલની અંદર જે ચૈતરભાઈ વસાવા જે ધારાસભ્ય ડેડિયાપાડાના છે તેમનું કામ સારું છે એટલે ભાજપને ગમતું નથી. અને હાલની અંદર જે આ લોકો જે આદિવાસી છે એમના જે ખેત છે આ છે તે બધું ભાજપના દ્વારા જે કામ કરવામાં આવે છે બધું ખોટું ગેરકાયદેસર છે અને આ લોકોની ખેતી લઈ લેવામાં છે. પણ હકીકતમાં જે આદિવાસી લોકો છે એ ક્યારેય ડર્યા નથી અને ડરશે નહીં. અને હર હંમેશા જે કોઈ આદિવાસીનો સમસ્યાનું જે કારણ છે તે હર હંમેશા અમે બોટાદ સંગઠન એ લોકો અમે એમની સાથે રહીશું. એટલે કહેવાનું એવું છે કે જબ જબ ભાજપ ડરતી है पुलिस को आगे करती है. એ વાત સાચી છે ને? હા જી હા, એ વાત સાચી છે. એનું કારણ છે કે હાલની અંદર તાજેતરમાં જુઓ તો આપણે સુરેન્દ્રનગર પાસેનું જે ગામ છે આ મોરબી ગામ છે તે હાલની અંદર ખેડૂતોનો મુદ્દો છે તો અત્યારે હાલે પોલીસને દંડાવાળી કરે છે અને બધાને મારે છે અને કોઈને હક છે એ આંદોલન કરવા દેતા નથી. ખરેખર અદાણીને ને અંબાણીને આવી રીતે વેચવાનું કામ કરશે આ ભાજપ સરકાર તો આપણે ક્યાં સુધી આવી તાનાશાહી ભોગવશું? એટલે ખરેખર જ્યારે કોઈ પણ નાગરિકને જ્યારે હક માંગવાનો અધિકાર હોય ત્યારે પોલીસનો ઉપયોગ ભાજપ સરકાર કરી રહી છે. એટલે તમારું કહેવાનું એમ છે કે તાનાશાહી ચાલી રહી છે અને સરકાર જેવું કશું છે નહીં, લોકશાહી જેવું કશું છે નહીં. લોકશાહી અત્યારે હાલની અંદર આપણા દેશની અંદર હોય એવું લાગતું નથી. જો અત્યારે મહિલાએ કોઈ સુરક્ષિત નથી કે કોઈ યુવાનને કોઈ બેરોજગારી મળતી નથી હાલની અંદર. એટલે ખરેખર આ બધું છે ને સરકારને વ્યાજબી નથી લાગતું. પણ હાલની અંદર 2027ની ચૂંટણી આવશે ત્યારે ચોક્કસપણે એક વાત કેવી છે કે હાલની અંદર ગુજરાતની જનતાએ આ સરકારને બતાવી દેવું જરૂરી છે. એ અમારી માંગ છે સૌ ગુજરાતની સાથે રહીને.